પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગાંધીનગરમાં મળી રહી છે। ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાત માટે આજે બેઠકમાં ચર્ચા થઈ રહી છે। મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નામ નક્કી થશે। ભાજપ નો રિપીટ થિયરી અપનાવી શકે છે। જ્યાં પેનલ તૂટી હશે એમને હોદ્દા નહીં મળે। તાલુકા અને જિલ્લા પંચાયતમાં સ્થાનિક સમીકરણો ધ્યાનમાં રાખીને લેવાશે નિર્ણય। મનપામાં પાટીદારોને મહત્વના હોદ્દા મળે માટે સંકલન બેઠકમાં મુકાયો તો ભાર તેવું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। નો રિપીટ થિયરી અપનાવી શકે છે ભારતીય જનતા પાર્ટી। તો વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, ખાસ કરીને કયા પ્રકારે સમીકરણોને ધ્યાનમાં રાખી શકાય છે, કારણ કે નો રિપીટ થિયરીની પણ વાત છે, સિવાય જ્યાં પેનલ તૂટી એ લોકોને હોદ્દા નહીં મળે, કયા કયા એવા પેરામીટર્સ હોઈ શકે જેના બેઝ પર નિમણૂક થશે? देखो अक्षय, विपक्ष में हमेशा एक आक्षेप हो कि भाजप चूंटणीलक्षी पार्टी है, परंतु जो भाजपनी बात करवामां आवे तो भाजपनो हमेशा क्लेम होय छे कि ते विकासनुं काम तो करता रहता होय छे, परंतु कोईपण चूंटणी होय तेनी तैयारी ए खूब पहेलेथी शरू करी देता होय छे। गुजरातनी अंदर 2027 में विधानसभानी चूंटणी आववानी छे, એટલે જે પેરામીટરની જો પહેલી વાત કરવામાં આવે તો 2027 વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે, એ ચાહે મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, ત્યાં મેયરથી લઈ અને જે હોદ્દેદારો છે તેની પસંદગીનો ક્રાઇટેરિયા છે તે રાખવામાં આવશે। બીજો જે મહત્વનો મુદ્દો છે કે જાતિગત સમીકરણો અને સ્થાનિક સમીકરણોને ધ્યાનમાં રાખી અને જે પસંદગી પ્રક્રિયા છે તે હાથ ધરાશે। સંકલનની અંદર લગભગ 80% જેટલું ફિલ્ટરેશન છે તે કરી દેવામાં આવ્યું છે, એટલે કે જે મથામણ ઉમેદવારોની પસંદગી વખતે જે લાંબી મથામણ થઈ હતી તે નહીં થાય તેવું લાગી રહ્યું છે। ત્રીજો જે મહત્વનો મુદ્દો છે તે મહાનગરપાલિકાઓની અંદર, કેમ કે તમામ મહાનગરપાલિકાઓમાં આ વખતે ભાજપ ફરી એક વખતે પોતાની બોડી બનાવવા જઈ રહ્યું છે, ત્યારે નો રિપીટ થિયરી છે તે અમલમાં આવશે તેવું હાલમાં સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। એટલે કે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી અત્યારના ચેરમેન તરીકે અત્યાર સુધી જે લોકો પદભાર સંભાળી ચૂક્યા છે તેમને ફરીથી મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિમણૂક નહીં કરવામાં આવે। તે સિવાય પક્ષના નેતા કે દંડકની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ આ પ્રકારની જે છૂટછાટ છે તે નહીં આપવામાં આવે તેવું હાલમાં જોવા મળી રહ્યું છે। તેની જે બોડી છે તેની અંદર જાતિગત સમીકરણોને પણ ધ્યાનમાં રાખવામાં આવશે। જ્યાં સુધી મહાનગરપાલિકાઓની વાત છે અક્ષય, તો મહાનગરપાલિકાઓમાં જે સંકલન સમિતિની જે અલગ અલગ બેઠકો થઈ ત્યાં પાટીદાર નેતાઓને પ્રભુત્વ આપવાનો એક વિષય છે તે ચર્ચાઈ રહ્યો છે। અલગ અલગ નેતાઓએ અલગ અલગ જગ્યા પર જે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે તેમાંથી પાટીદાર પ્રતિનિધિઓને સ્ટેન્ડિંગ કમિટી અથવા તો જે આખી જે કમિટી બને કોર્પોરેશનની મેયર સહિતના હોદ્દેદારોની, તો ત્યાં તેમને સ્થાન આપવાની વાત છે તે આવી રહી છે, તે એક સૂર છે તે આવી રહ્યો છે। સૌથી મહત્વનો મુદ્દો કે જ્યાં પણ પેનલ તૂટી છે, એટલે કે ઘણી જગ્યા પર પાર્ટીને ફરિયાદો પણ મળી છે, શિસ્ત સમિતિને પણ ફરિયાદો મળી છે, કેટલીક જગ્યા પર એન્ટી પાર્ટી કામ પણ થયું છે, અને ઘણી બધી જગ્યા પર પેનલ તૂટવાનું કારણ એ પણ રહ્યું છે કે જેટલા પણ ઉમેદવારો હતા એ એકમત થઈને નથી લડ્યા। તો જ્યાં જ્યાં પેનલ તૂટી છે ત્યાં કોઈ પણ જે કહી શકાય જીતેલા પ્રતિનિધિને આ ટર્મ માટે કોઈ પણ હોદ્દો નહીં મળે તે પ્રકારની પણ વાત છે તે આવી રહી છે। એટલે કે નો રિપીટ થિયરી અને જ્યાં પેનલ તૂટી છે ત્યાં હોદ્દા નહીં આપવા એ આ વખતે જોવા મળી રહ્યું છે। ને તેની સાથે જ સ્થાનિક અને જાતિગત સમીકરણો સાથે 2027ની વિધાનસભાની ચૂંટણીને હાથમાં રાખી, ધ્યાનમાં રાખી અને જે પણ મજબૂત જે પ્રતિનિધિઓ છે તેમને જે કહી શકાય સ્થાન આપવાની ચર્ચા હાલ ચાલી રહી છે। 3 દિવસ સુધી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તે યોજાવાની છે, પરંતુ જો કે આ નામોની જાહેરાત જે તે સમયે મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં બોર્ડની પહેલી મિટિંગ બોલાવવામાં આવશે ત્યારે કરવામાં આવશે, તેની પહેલાં નામોની જાહેરાત છે તે કરવામાં નહીં આવે। જી બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે નિયમો અંતર્ગત પાર્ટી નક્કી કરવાની છે નામ, તેમાં નો રિપીટ થિયરી છે, પેનલ તૂટી ત્યાં કોઈને હોદ્દા નહીં આપવામાં આવે, જાતિગત સમીકરણો પણ સાચવવામાં આવશે। આ તમામ બાબતોને ધ્યાને રાખીને પસંદગી થશે।